जय सिया राम। मोरारी बापू के सानिध्य में हुआ कोई भी कार्यक्रम देखने के लिए सब्सक्राइब करें संगीतनी दुनिया यूट्यूब चैनल को और ताजा अपडेट के लिए बेल आइकॉन पर क्लिक करना न भूलें। श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। ફરી એકવાર પૂજ્ય ભગત બાપુની ચેતનાને મારા પ્રણામ। ભાઈ રામભાઈનું પણ સ્મરણ કરું, વીરાભાઈને પણ યાદ કરું અને બાબુભાઈ અને એમનો સમગ્ર પરિવાર। આજે કાગના ફળિયે આ કાગ મંચ પરથી જેમની આપણે બધાએ વંદના કરી તે અભ્યાસ વૃદ્ધ, વયોવૃદ્ધ, અનુભવ વૃદ્ધ રાજસ્થાનથી પધારેલા આદરણીય દાદાજી, આપને મારા પ્રણામ। દિવંગત નાણદાન બાપુ, જેમની સાથે પણ બેસીને એમને સાંભળવાનો લાવો મળેલો, એ દિવંગત ચેતનાને પ્રણામ અને એમના પ્રતિનિધિ તરીકે આવેલા એમના સુપુત્ર એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ। રતિ દાદા, આપ સૌમાંથી લોક સાહિત્ય વિશે સૌથી પહેલી વાર મેં કોઈ જણને સાંભળ્યો હોય તો આ રતિ દાદો છે। અમે નાના હતા, તલગાજરડામાં હું અપડાઉન કરીને મેટ્રિક પાસ થવા મથું અને રતિ દાદા, અમારે દુલા દાદા રાજ્યગુરુ, એને ત્યાં મહેમાન થતા। જયા કાકાની બધાની સાથે એમની બેઠક, 2-3 દિવસ રોકાય, અમે એને વાડીએ સાંભળવા જઈએ, કાં સુતારની કોડે સાંભળવા જઈએ, કાં મારે ત્યાં ચા પાણી પીવા આવે ત્યારે ત્યાં, અને આ દાદા અમને રણંકી સંભળાવે, ભગત બાપુની શંકર સ્તુતિ સંભળાવે, એના દોહાઓ સંભળાવે અને રામચરિત માનસમાંથી ગોસ્વામીજીએ વર્ષા ઋતુનું વર્ણન જે કિષ્કિંધા કાંડમાં કર્યું એ ભગત બાપુની સ્ટાઇલથી આ દાદો અમને સંભળાવતો। એવા રતિ દાદા, ચૈન સમિતિએ બહુ મોટું કામ કર્યું કે આમને યાદ કરીને આપણે એમની વંદના કરી। આપણો ભાઈ અનુદાનભાઈ, એનો એક બહુ જ મીઠો શબ્દ છે, વાક્ય છે કે બાપુ કાંઈક એવું સાંભળીએ છીએ એટલે ઉઘાડ બહુ થાય છે, ઉઘાડ બહુ થાય છે, ઉઘાડ બહુ થાય છે। ઉઘાડ મથતો આ એક જુવાન, ઉઘાડ ઝંખતો આ એક જુવાન આપણી વચ્ચે સર્જકના રૂપમાં પણ છે। એક જે ઊંચાઈએ પહોંચેલું વક્તવ્ય કેવું હોય, હમણાં જ ગઢવી સાહેબે કહ્યું એવી એમની જબરદસ્ત। મને તો આ બધાના સાંભળવું ત્યારે મને એમ થાય આપણે યુદ્ધના માણસ નથી, હિંસાના માણસ નથી, શસ્ત્રના માણસ નથી, એ મને ગમે જ નહીં, પણ કદાચ ક્યાંક લડવાનું થાય અને હથિયાર વગર જો આવા 12 જણને મોકલ્યા હોય તો હામાવાળા એમને ભાગી જાય। એ જે એની રજૂઆત છે, એનો જે અહિંસક વીર રસ છે, સાહેબ મને હિંસક વીર રસ ન ફાવે, મને અહિંસક। અને ખરેખર આ મારો અતિશયોક્તિ અલંકાર નથી, કારણ કે હું આમ તો કંઈ અલંકારનો માણસ નથી, હું તો તમારો શ્રોતા છું, પણ આ જો આટલા જણને મોકલ્યા હોય કાગ બટાલિયનને, ક્યાં મોકલવા એવું નથી કહેતો, આપણે કોઈની સાથે કાંઈ તકલીફ નથી,
તકલીફ બધા હામાવાળાને છે. પણ જો જે રીતે અનુભાઈ રજૂ કરતો હતો અને ગમે ત્યારે રજૂ કરે ત્યારે એનો વીરરસ અહિંસક છે. અને વીરરસ જ્યાં સુધી અહિંસક નહીં થાય ત્યાં સુધી હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી. આ વીરરસ જરૂરી છે. વીરરસ સર્જન કરી શકે, માણસમાં આહલાદ પેદા કરી શકે, વીરરસ માણસને આનંદિત કરી શકે અને વીરરસ એના સમાપનમાં આંસુડા પણ પડાવી શકે. એવો અહિંસક વીરરસ જે રીતે આ નવચેતનાઓ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે એવો અમારો અનુદાનભાઈ, મને તો બહુ મોડો પરિચય થયો. એના સંકોચી સ્વભાવ સાથે બેસે પણ કાંઈ ઓળખાણે નહીં. એક વખત રાજકોટમાં એ ઓળખાણ થઈ અને ત્યારથી હું એમને માણતો થયો. બાપ માતાજીની ખૂબ મહેર છે. અને રાજભા એ પણ એવો સર્જક, એવો જ એનું પ્રસ્તુતિ એકલો કાફી છે. ક્યાંય ગયો હા બાપ, એકલો કાફી છે. ચૈન કમિટીએ જે પસંદગી કરી અને આમાં આપણી પાસે અત્યારે જે નવચેતના છે ને સાહેબ, એમાં હવે ચૈન કમિટીને બહુ મુંજારો થવાનો છે કે કોને પસંદ કરવા ને કોને ન કરવા. એવી જે ટીમ છે, ક્યારેક તો એમ થાય કે એકારે બધાને પોંખી લઈએ ભેગા કરીને. જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેઘાણી એવોર્ડ એકારે કેટલા 10 જણને આપી દીધો. આવા બધા જ જે આમ સાહિત્ય લઈને આવ્યા છે, મારા હરખનો તો કોઈ પાર નથી સાહેબ. ક્યારેક તો આ લોક સાહિત્ય મારી વ્યાસપીઠને પણ રંગોળી પૂરી દે છે સાહેબ. હું એને પડકાર કરું, બાપા આવો તમે, અને આવીને પછી એ પ્રસંગોચિત જે પ્રસ્તુત કરે છે એનો મને બહુ જ હરખ છે. આખી દુનિયા રાજી થાય તમારાથી. જે રાજી ન થાય એને તો પછી બીજો કોઈ રાજી કરી શકશે નહીં. એ તમારે લખવું હોય તો લખી નાખો. પણ એટલું દાવા સાથે આ બાવો કહેશે કે હું જેટલો રાજી થાઉં છું સાહેબ, મને લોક સાહિત્યનો એટલો ગૌરવ છે આજ કે દુનિયાની મહાસત્તાને લોક સાહિત્ય સાથે હાથ મિલાવવા પડ્યા. સંદર્ભ સમજી જાજો. એ રચના ગમે તે રીતે ગોઠવાણી હોય પણ દુનિયાની મહાસત્તાએ મારા દેશના લોક સાહિત્ય સાથે હસ્તધૂનન કરવું પડે. એની યાત્રાની સફળતા છે આ. બાકી તો એ જે કરી ગયા, જે થયું મારો નાથ જાણે. પણ આ લોક સાહિત્યની તાકાત છે સાહેબ. આ લોક સાહિત્યનું ગૌરવ છે. એવા રૂડા ટાણે આપણા બળુભાઈ, મારો હું અધિકાર વગર એક ચેષ્ટા કરું જો ડાયરો કહેતો હોય તો, તમને સૌને એવું નથી લાગતું કે આવતે વખતે લોક સાહિત્યનો કાગબાપુનો એવોર્ડ આ બળુ બાપાને મળવો જોઈએ? હવે કમિટીમાં રહી અને એવોર્ડ ન મળે એવો એક નિયમ હોય છે. એટલે હું કમિટીમાં નથી રહેતો. કદાચ ક્યાંક આવતા વખતે એને કમિટીમાં નહીં રાખીએ, એનું માર્ગદર્શન ઉપરથી લેશું. પણ કાલે આ બ્રાહ્મણ પોખાવો જોઈએ આવતી વખતે. જેણે વર્ષો આપ્યા છે આ મંચને અહેતુ ભાવથી, એવું મારા મનમાં આ ભાઈ કમિટી મને માફ કર્યો છે, કમિટી બે ક્ષમા માંગી લઉં. પણ એક સાધુનો મનોરથ છે કે કાલે બ્રાહ્મણની આવતે વખતે બ્રાહ્મણની આરતી ઉતરવી જોઈએ. મહેશદાન બાપુ બરાબર? જય માતાજી. પાકું. હા, 4 બાકી છે, કમિટી નક્કી કરશે. આ ક્યારેક તો હું કુકરું મૂકું ને સાહેબ, હુકટે રમું ને બાપ. અને આ એક રિવાજ શરૂ થયો
કે એક બે નવી ચેતનાઓને પોંખવી જોઈએ. અને એમાં નાનો પોખાણો રાજભા. એમને ગળામાં હમણાં થોડીક તકલીફ થઈ અને 1 મહિના એને મૌન રાખવું પડ્યું. એમની માતાને તો ચિંતા થાય જ, બાપને ચિંતા થાય, જગદંબાને સૌથી વધારે ચિંતા થાય. પણ એની તોલે તો હું ના આવું, પણ તલગા જરડાને બહુ ચિંતા થઈ બાપો. અને રાજ બોલ્યો ત્યારે હવાયું બોલ્યો. અહીંયા જે કવિતામાં વંદના થઈ એમાં આ કવિતામાં પીરપણું છે. રાજસ્થાનથી આવે છે, પીરાય છે, જેમાં પીરનો ધૂપ સંભળાય છે. ગ્રંથો હજી વાંચી નથી શક્યો, હું જોઈશ યથાવકાશે, પણ રાજસ્થાનથી આવે છે એટલે એમાં પીરનો મને ખુશ્બુ આવે છે, રાજસ્થાની પીરની. કે હા ભાઈ નાનદાન બાપુના દીકરા, એની કવિતામાં વીરડાના નીરનો ખળખળ નાદ આવે છે. એક નીર વીરડામાંથી એની મને હરવાણી દેખાણી છે. આપણો અનુદાનભાઈ, એની કવિતામાં એક હીર છુપાયેલું છે, હીર ઝલકે છે. અને રાજની કવિતામાં ગીર દેખાય છે. આખી ગીર હામી ઉતરી આવે છે. અને એ બધું જ જાણે એક જગ્યાએ ભેગું થયું હોય. એક બ્રાહ્મણ દેવતા, મને રાજીપો ગઢવી સાહેબ એવું થયું એમને જ્યારે મેં આ નિર્ણય થયો તો મેં પણ નહીં હરખ નહીં સુખ પ્રસન્નતાયામ ન ગતાભિષેકસ્તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનશ્ચ મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. બહુ સાંભળતા નથી એટલે વાંધો નથી, હું શું કહું છું એમને દાંત કાઢે. હવે આ વખતે તમે તલગાજડ આવો ને તો અમેરિકાથી એક મશીન આવ્યું છે, એ આપવું છે. એ કાઢી નાખ્યું આપણે. હવે એવોર્ડ પછી તો ઘણું કાઢી નાખવાનું હોય છે. આવી કવિતાનું જ્યારે સન્માન થયું છે, આપણે નથી લાગતું કે કાગ ઋષિની ચેતના કેટલી રાજુ થતી હશે? એને એમ નહીં થતું હોય કે મારા મેળામાં, મારા માળામાં કેટલા ઈંડા મેં સેવ્યા છે. બચડા બીજા ના, એ તો કોક જ સેવે. કાગડા, એવા કાગ બાપુના માળે આવી નવી નવી ચેતનાઓ આવે છે. ત્યારે કવિના 7 સોપાન હોય. કવિની પણ એક પોતાની સપ્તપદી હોય છે. પહેલે પગથિયે જય પગ મૂક્યો અને ત્યાંથી એની જ્યારે શરૂઆત થતી હોય, અને શરૂઆત કરતો મારો દેશનો, મારી ભાષાનો સર્જક જ્યારે બાલકાંડમાં હોય ત્યારે એની કવિતા કિશોરી જેવી હોય. આશાવરી ગાયો ને પ્રભુદાન બાપુએ. ચરનન કી રજ પાવું કિશોરી તેરે, ચરનન કી રજ પાવું દાસ કિશોરી કે ચરનન પરી, દાસ કિશોરી કે ચરનન પરી, બિમલ બિમલ જશ ગાવું કિશોરી તેરે, ચરનન કી રજ પાવું. તો બાપ, કવિનો બાલકાંડ ચાલતો હોય રાજભા, ત્યારે એની કવિતા કિશોરી જેવી હોય.
પગમાં નુપુર ખનકતા હોય, હાથમાં કંગન ખનકતા હોય અને કટી ભાગની કરધની ખનકતી હોય, ત્રણેય અલંકારો નિર્દોષ. હા સાહેબ, કિશોરીના પગમાં, કિશોરીની કમર ઉપર અને કિશોરીના હાથમાં હોય ત્યારે ત્રણેય અલંકારો નિર્દોષ હોય છે. પહેલું પગલું ભરતો મારી ભાષાનો કવિ એ જ્યારે બાલકાંડની અવસ્થામાં હોય ત્યારે એની કવિતામાં કિશોરીપણું હોય છે, નિર્દોષપણું, માસૂમિયત. પણ એ જ કવિ જેમ રાજભા, જેમ અનુભા, આમ જેમ આગળ આગળ વધતા જાય છે બધા જ કવિઓ, એ જ્યારે બીજું પગલું ભરે અયોધ્યા કાંડમાં જાય ત્યારે એની કવિતા કુલવધુ જેવી થાય, રઘુકુળનો શૃંગાર બને એવી કુલવધુ જેવી કવિતા. અને એ જ કવિ જ્યારે ત્રીજું પગથિયું ભરે અને અરણ્યકાંડમાં એ પ્રવેશ કરે ત્યારે એની કવિતામાં વિરહિણી ભાવ પેદા થાય, વિજોગના ડુસકા આવે, આંસુડા છલકાય અને વિરહિણી ભાવ પેદા થાય. અને એ જ કવિ નીત ગતિ કરતો હોય, નીત નૂતન પગલાં ભરતો હોય. એ જ કવિ જ્યારે ચોથું પગથિયું લે અને કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરે ત્યારે એની કવિતા એક ખોજનો વિષય બને. જેમ કિષ્કિંધા કાંડની જાનકી ખોજનો વિષય બની કે સીતા છે ક્યાં. આના ઉપર લોકોએ પીએચડી થવું પડે, ખોજ કરવી પડશે, શોધ નિબંધો લખાશે જ્યારે એ કિષ્કિંધા કાંડમાં પ્રવેશ કરશે ત્યારે. અને પછી એ જ કવિતા જ્યારે પાંચમા સોપાન સુંદરકાંડનું પગથિયું ચડશે તેથી એની કવિતા એક તપસ્વીની કૃષતાનું શેષ જટા એક બહેની જપતી હૃદય રઘુપતિ ગુણ શ્રેણી, આવી એક તપસ્વીની કવિતા. જ્યારે સુંદરકાંડમાં કવિનો પ્રવેશ ત્યારે એની કવિતામાં તપસ્યા પેદા થતી હોય. આ રામભાઈ કાગ મારી પાસે જ્યારે આવે ત્યારે એમ કહેતા કે બાપુ ઘણા ને મૂઢે હું કવિતા સાંભળું છું ત્યારે મને એમ લાગે છે કે એના હોઠ નથી બોલતા, એની તપસ્યા બોલે છે, એનું તપ બોલે છે સાહેબ. એક તપસ્વીની કવિતા રૂપ ધારણ કરે, પાકતી જાય. અને પછી જ્યારે લંકા કાંડમાં પ્રવેશ કરે કવિ, વીરરસમાં પ્રવેશ કરે, લંકા કાંડનું યુદ્ધ મંડાણું હોય એમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે એની કવિતા સ્વર્ણિમ રૂપ ધારણ કરે છે. કનક પંકજ કી કલી. લંકા કાંડના સમાપનમાં જાનકી જ્યારે અગ્નિ પરીક્ષામાંથી બહાર નીકળે ત્યારે મારો તુલસી એમ કહે કે સોનાની કળી જાણે ખીલી હોય. આખી કવિતા સ્વર્ણ. અને જે દેશની યુદ્ધની પદ્ધતિ કવિતાને સ્વર્ણિમ બનાવે એ યુદ્ધ કેટલું અહિંસક હશે, એ યુદ્ધ કેટલું સામા ઉપર કરુણા કરતું હશે. એવું કારુણિક યુદ્ધ એ કવિતા પછી સ્વર્ણિમ રૂપ ધારણ કરે. અને એ જ કવિતા જ્યારે ઉત્તરાવસ્થામાં પહોંચે, ઉત્તરકાંડમાં પહોંચે ત્યારે એ મહારાણીનું રૂપ ધારણ કરે. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા નેનું મજમુદાર કહે મહારાણીનું રૂપ કવિતા. એટલે કિશોરીથી લઈ અને મહારાણી પદ શોભાવે એવી જે આપણી કવિતાની રેન્જ છે. શિષ્ટ સાહિત્ય કવિવર ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરથી લઈને પાશ્ચાત્ય વિદ્વાનોની આપણને બહુ ખબર નથી અને જવાની જરૂર નથી. અહીંયા ક્યાં ઓછા છે, જવાની પણ છે વિદ્વાનો તો ત્યાં પણ છે સારા. એને આપણને બહુ અભ્યાસ નથી પણ આપણા કવિની રેન્જ કિશોરીપણાથી લઈને મહારાણી પદ સુધી એ પેદા થાય છે, ઉપજે છે. એવી કવિતાના મંડાણ કાંઈક આપણા આ ભૂભાગમાં શરૂ થયા. અને એનો ગણેશ સ્થાપન કર્યું હોય તો ભગત બાપુએ કર્યું છે, આ કાગે કર્યું છે. અને પછી જે આ બધું આગળ ચાલ્યું છે, આમ જીવવા જેવો કાળ આવ્યો છે, અંદરથી હળગવા જેવો કાળ નથી. આ જો જીવતા આવડે તો આ બધાને પહોંચજો. આની પીઠ ઉપર હાથ ફેરવી અને કાનજી બાપા જેમ વરહનું આયુષ આપી દેતો તો કાનજી ભૂટા
એમ એના માટે આયુષ આપવાની જરૂર નથી, કારણ કે આપણી આયુષ બહુ આપવા જેવી હોતી નથી. એટલે એવું બહુ આપણે ઉદારતા દાખવવી નહીં. પણ પીઠ થાબડીને આને જો આપણે વધારે ને વધારે રાજીપો વ્યક્ત કરીશું ને સાહેબ, તો આપણી ભાષા, આપણું લોક સાહિત્ય એક બહુ જ બીજો દિવાકર બની ઊભું રહે છે સાહેબ. એવું આપણું સાહિત્ય છે. અને એ જ્યારે આ મંચ ઉપર આવે છે ત્યારે, અને આવા લોક સાહિત્યના જેને એવા થઈ ગયા છે, આ છેલભાઈ ને હું, એ તો પહેલા એ સિનિયર છે સાંભળવામાં. શ્રોતા તરીકેનો એવોર્ડ મળે તો પેલો એને જ મળવો જોઈએ. હા, અને મને મળે તો હું એને આપી દઉં એટલે ડબલ થઈ જાય ને. પણ આપણને આની ટેવ પડી છે. તમે નહીં ગાઓ તો અમને ગમશે નહીં મારા બાપ. હા, અમને અણોહરું લાગશે, અમને નહીં ફાવે. આ હૃદયની વાત કરું છું. તમારે મંચ ઉપર આવવું જ જોઈએ, અને મંચ ઉપર આવવાની જે જે શરતો હોય એ પાળવી જોઈએ. કારણ કે અમે સાંભળીએ છીએ સાહેબ. સાહેબ મોઢામાં તમે કાંઈક નાખો તો અમે તો થૂકી નાખીએ ઉલટી, પણ કાનમાં નાખો છો એ અમારા પેટમાં ઉતરે છે. અને અમારા પેટ હળી ન જાય એટલે તમારી જવાબદારી બતાવે છે. તો પછી एक शेर कहूं चल भाई, तेरी चौखट पे मर गया जो, हे काक बापू, हे सोनल मां, हे मेरू भा, हे पायक साहब, हे शंकरदान बापू, हे हरिकृष्णा करता देवता जेवो माणस, हे देवयान नो उपासक, जाग. कोना नाम लऊं कोना न लऊं? हे पटणी साहेब, नानदान बापू, मेघाणी बापू, मेरूभा, कोना कोना? हरि तारा नाम છે 1000. આ તમારા મંચ અમને એટલા ગમે છે કે તેરી चौखट पे मर गया जो, तेरी चौखट पे मर गया जो, उसको जन्नत की हवा रास नहीं आती. એને પછી સ્વર્ગની હવા માફક નથી આવતી. જે લોક સાહિત્યને શરણે થયા અને જે આમ ઘવાઈ ગયા છે એને પછી ત્યાં ગમતું નથી. આપણો ભીખુદાનભાઈ અમદાવાદ વાળો નથી લખતો ઉપેન્દ્ર ત્રિવેદીની કવિતા, અણોહરો લાગે મને હવે અણોહરો લાગે, એ જે માઠમાં ગાય છે. તો અમને આ ટેવ પડી છે. મને ચા ભાવે છે તો મને ચા પીવડાવનારા કેટલા છે, એમ અમને આ ભાવે છે. અમારે તમારી પાસેથી સાંભળવું છે, કેવલ સાંભળવું નથી, એને પચાવવું છે. એટલું જ નહીં, તમારા નામ લઈ લઈને વ્યાસપીઠ ઉપરથી કહેવું છે. ત્યારે જવાબદારી સમજજો. ત્યારે જવાબદારી. જે સમયમાં રમેશ બારેક એમ કહે કે અહીં પૈગંબરોની જીભ 2 પૈસામાં વેચાય છે, બધું વેચાણે ચડ્યું છે, એવા સમયમાં આ કેટલો સમૃદ્ધ થતો જાય છે આ મંચ. કેટલું વજન છે આ મંચનું સાહેબ. એક જણો કાફી છે 4 કલાક પ્રોગ્રામ આપવા માટે. એકલો કાફી છે, કોઈની કાંઈ જરૂર ન પડે એવા બધા. અને 9 રસમાં આપણને નવડાવતા જાય અને છેલ્લે પાછા શાંતિ રસમાં મૂકી દે આપણને. એવા આવા લોક સાહિત્યના ઉપાસકો આપણી પાસે છે. ત્યારે બહુ જ રાજી થવાય છે. માતાજીની કૃપા છે. હરેશદાનભાઈ, અમારો ભરતદાન બાપુ, અમે બેઠા હતા. શંકર ભગવાને જ્યારે પીધું એનું હરેશદાનભાઈએ વાત કરી કે ઉમાએ જોયું
કે મારો પતિ ઝેર પીવે છે. અને કોઈ પણ ધર્મ પત્નીને ચિંતા થાય ને કે મારો પતિ કારણ વગેરે આ બધા સ્વાર્થી લોકો ઝેર પીવડાવવા આવ્યા છે અને આ ભોળો પી જશે, એટલે ઘરવાળાને તો ચિંતા થાય. એટલે એણે કીધું કે ન પીશો, ન પીશો. ત્યારે કીધું કે દેવી પીવું પડે, પણ જો હું તમારી, દેવીએ કીધું કે હું તમારી અર્ધાંગીની હો તો અડધું અડધું પીએ. હું આખી અમૃતની કથા સાંભળું ને ઝેર પીવામાં ભાગી જાઉં તો હિમાલય લાજે, મારો હેમાળો નીચે પડે. હું તમારી હિમાલયની પુત્રી છું. મેં મિથિલેશ જન્મ ભુવાલ સુધા વંશ વિવાહ કર કી માટે રાણી. જેમ બાપુએ હમણાં ગાયું તેમ હું નગાધિરાજ હિમાલયની દીકરી છું. હું બરફની કવિતા છું, હું પહાડની કવિતા છું. લક્ષ્મી જળની કવિતા છે, જાનકી પૃથ્વીની કવિતા છે, દ્રૌપદી અગ્નિની કવિતા. આ બધી કવિતાઓ જ છે, આ બધી માવડીઓ છે, આ કવિતાઓ જ છે બધી સાહેબ. એ કવિતાએ વિગ્રહ ધારણ કર્યા છે જુદા જુદા. તો મારે આમાં અડધો ભાગ પડાવવો જોઈએ. ત્યારે મહાદેવે કીધું કે નહીં નહીં, મારે જ પીવાનું. અને પછી ધણીનો કોણ ધણી, મહાદેવ પી ગયા. પણ ગામડાનો નળિયા ચાળતો માણસ ગરીબ, એ નળિયા ચાળતો ચાળતો હાંજ પડે અને નિસરણીથી નીચે ઉતરતો હોય અને એકાદું બાયું ચૂકી જાય અને જો નીચે પડે અને એમાં નિસરણીનો એકાદું પેલું અહીંયા વાગી જાય તો એની પત્ની દોડી અને ત્યાં લૂછવા માંડે, લોહી લૂછી નાખે. બીજું કાંઈ ન મળે તો ગમે તેમ કરીને ધોઈ નાખે, હાડી ફાડીને બાંધી દે. સ્ત્રી એમ કરીને ઊભી રહી. મહાદેવે જીદી જ્યારે પીધું ત્યારે પાર્વતીએ કીધું કે મને ન અડધું આપો તો કાંઈ નહીં, પણ ગળા ઉપર હાથ તો ફેરવા દો. અને જેદી દેવિયાણે હાથ ફેરવ્યો થાય, જેદી જગદંબાએ એના ગળા ઉપર હાથ ફેરવ્યો, તેદી પીધું શિવે પચાવ્યું ભવાની. એ એના સંતાનો છો, એના મહાદેવનું ઝેર પચાવવાની શક્તિ છે. યા દેવી સર્વભૂતેષુ વિષ પચાની સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. એના આપણે સંતાનો છીએ. આ મંચને બાપ ઓર સમૃદ્ધ કરો. બાકી હું કોઈના પેલાને જોવા ટેવાયેલો નથી ને મારે જોવાય નથી. મારે તો તમને હમણાં અમે જુઓ, અમારા રાજેન્દ્રદાસ બાપુ આ કથા કરે છે ને રામપરની, અત્યારે રાજુલામાં જે કથા છે એ હમણાં અહીંથી હું ગયો ત્યારે મને મળવા આવ્યા. પછી એને રામપરના ડાયરાએ એમ કીધું કે બાપુ ઘડી ઘડી આવે, કથા કહેવાના છે તો તમે ગાંજો છોડી દો ને. અમારી હમણાંની જ વાત તાજી, હમણાં જ આ ફ્રીજમાંથી કાઢીને આપું છું, હમણાં જ તે 2 કલાક પહેલાંની વાત છે કે ગાંજો એ બાવાજી છોડી દીધો, નહીં પી. હવે મારે એને શું કહેવું? એમાં હું કાંઈ રાજી થયો છું નથી રાજી થયો એવું મને કાંઈ અડતું નથી. પણ મેં એને શું કીધું, બાપુ હું તમારો ગાંજો નથી જોતો, હું તારું ગજું જોઉં છું. મારે ગાંજાની અરે શું લેવા દેવા છે? તું પી, તું બીમાર પડ, તું જાણે. મને તો સાધુનું કદ કેવું છે, મને તો મારા કવિનું ગજું કેટલું છે એની હારે નિસ્બત છે. બાકી આ મંચને વધારે સુશોભિત કરવો એ આપણી સામે એટલી જ જવાબદારી છે. અને અમને એવા પીડ્યા છે એટલે સાહેબ, એવા ન પીડ્યા હોત તો. અને મોરારી બાપુને એવા પડે એ તો તમારે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ સાહેબ. કારણ કે આ બાવાને એવા પડી ગયા છે. કારણ કે હવે અમને બીજું જન્નતની હવા રાસ આવે એવું નથી. શું કરીએ સાહેબ? બહુ રાજી થાવ છું. રાજી થાવ એમ કહો એના કરતા બધા બહુ ગમો છો સાહેબ, બહુ ગમે છે સાહેબ. કોઈ દેશમાં આવું નથી. 5 કવિઓ બેઠા હોય ને, જેનો વારો આવે એ જ પાઠ કરતો હોય, 4 વૈયા જાય. કોક પાણી પીવા જાય છે, કોક હારું બોલી જાય તો એટલે વૈયો જાય છે,
કોકને વધારે તાળીઓ પડશે એટલે નીકળી જાય છે, એવા મંચોય મેં શેર કર્યા છે. એની જગ્યાએ સાહેબ 10 જણા એક હારે લોક સાહિત્યનો ધમધમાટી બોલાવતા હોય ત્યારે એમ થાય કે આ શું કરી શકે સાહેબ, શું કરી શકે? એવી આપણી પાસે લોકવિદ્યા છે. એ લોકવિદ્યાના આપણે બધા જ ઉપાસક છીએ. અને એમાંય આ પાઘડીએ આપણને બહુ જ ઇજ્જત આપી છે. કેટલી પાઘડીઓ, આ પાઘડીઓએ, આ રાજભાઈએ તો પાઘડીઓ ઉપર કેટલું સુંદર ગીત લખ્યું છે કે પાઘડી વાળા પાઘડી જીવ્યા. એટલે જ કર્યો ને, પાઘડી વાળા ખાલી પાઘડી જીવ્યા, પણ અપઘડી એના નામ, આજ સુધીની ઘડીઓમાં એના નામ છે. એવી પાઘડીઓ વીણી વીણી અને આ છોકરાએ એની આરતી ઉતારી છે સાહેબ. હમણાં જ નવું કાવ્ય એણે કીધું, પેલા પાળિયાને કહો કે પાણો કીધો તો તારે બીજું કરવું એ કહેજે. મને કોઈ દી પાણો કહેતો નહીં. હું પાળિયો છું, હું પાણો નથી. અને કોઈક પાણો માની અને રોડમાં ફેંકી દેશો તો મારા ટુકડા ટુકડા થશે. અને પછી અત્યારે ઘણાના હાથમાં એ પથ્થરના ટુકડા આવે અને ગમે તેના ઉપર પથ્થરના ઘા થાય છે. મારો ઉપયોગ ક્યાંક રાષ્ટ્રદ્રોહમાં થશે. એના કરતાં મને પાયામાં નાખજો, બુરી દેજો, ખલાસ કરજો, પણ મને પાણો નહીં કહેતા મહેરબાની કરીને. હું પાણો નથી, આ દેશનો પાળિયો છું, આ દેશનું ખમીર છું, આ દેશની અસ્મિતા છે. બહુ મોટી જવાબદારી આ મંચ ઉપર છે, બહુ જ મોટી જવાબદારી આ મંચ ઉપર છે. અને અમે એવું ઊંચું સાંભળવા ટેવાઈ ગયા છીએ કે હવે બીજું ફાવે એમ નથી સાહેબ. અને એ તમે અમારી તૃષા શાંત કરો છો. એટલા માટે જગદંબાના ચરણમાં એક બાવાની પ્રાર્થના છે કે અમારા મંચને દિન દુના રાત ચોગુના, અમે તો રૂબરૂ છીએ પણ જે નથી એ પીઠ થાબડી દાઢીઓ ઉપર હાથ ફેરી અને એકાદો આંટો પાઘડીનો ઉતારી અને ગંગધારા મોકલતા રહે છે કે આ અમારા તરફથી, આ અમારા તરફથી. એવું કંઈક કાગને ફળીએ થઈ રહ્યું છે. એ બધાની પાછળ માં જગદંબાની કૃપા અને કાગ ચેતના જ કામ કરી રહી છે. પ્રવાહ તો આવવાનો જ હોય છે. આપણે વચ્ચે આડા આવી જઈએ અને લોકો કહે નિમિત્ત બની ગયા, આપણે ન તો કોઈક બીજું આવત. એને કોણ રોકે છે? એવો એક અદ્ભુત પ્રવાહ આ મૂંગા માણસને આંગણે મુખર થયો છે. હા બાપભાઈ, હાવ મને તો હજી હળે જ હૂજતી નથી કે આને હું ગમે છે હું નથી ગમતો. હજી હુજકો નથી પડ્યો. મારો નાથ જાણે કે આ રાજી થાય છે કે રાજી નથી થતો. હસતા તો હું ક્યારે જીતા. તખતદાન બાપુને ઘરે અમે રોટલા ખાવા ગયા ત્યારે બાબુભાઈ દાંત કાઢ્યા. મેં કીધું ના ના, હવે આજ આપણું કામ થઈ ગયું. આ તખતદાન બાપુ એવું કંઈક બોલ્યા અને બાપભાઈ એમ. પણ સત્યાનંદ મહારાજ ઉના તપોવન જિંદગીભર મૌન રહ્યા, બરાબર ને, મૌન ભિક્ષુ, અને પછી જતા રહ્યા. પણ મારી સાથે કોણ, આપણા જ કોઈ જણ હતા, આપણા કવિ, અને હું અવારનવાર ત્યાં જતો. એણે એક જ વાત કરી કે બાપુ હું જોયા કરું છું કે મૌન પણ કેટલું સર્જન કરી શકે છે. જો મૌનમાં આટલી તાકાત હોય તો વિવેકી મુખરતા કેટલું કામ કરી શકે. તો વિવેકપૂર્ણ મુખરતા કેટલું અદ્ભુત કામ. એના તમે બધા પ્રમાણ છો બાપ. અને એ પ્રમાણની વંદના કરવા માટે આ યોજના થાય છે. ફરી એક વખત બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌને નમન કરું છું. દાદા, આટલે દૂરથી આપ પધાર્યા. આપણો સમયની મર્યાદા હતા એટલે આપણે આપનું વક્તવ્ય રોકવું પડ્યું, નહીંતર આપને અમે સાંભળ્યા. કેટલો મોટો ઇતિહાસ ને કેટલી બધી વાતો હંગરીને આ માણસ બેઠા છે. અને મને આ રાજભા ને અનુદાનભા ને હરેશદાનભાઈ ને મેરાણભાઈ ને આપણો મહેશદાનભાઈ તેથી ઐતિહાસિક પ્રવચન આપ્યું. અહીંયા આ ભૂમિ ઉપર જે આ મંચ ઉપરથી અમુક પ્રવચનો થયા છે એમાં આજના પ્રવચનો આ બધી નોંધ લેવાય. બધા જ સારા હતા પણ થોડાક વિશેષ અભ્યાસ પૂર્ણ, અનુભવ પૂર્ણ પ્રવચનો અહીંથી થયા જે જેમ તેમ નહોતા.
એવા સુંદર અહીંયા પ્રયોગો થયા. કાગચોથની રાહ જોઈએ આપણે. જેમ સોનલ બીજ છે એમાં કાગચોથ છે સાહેબ. અને કાગચોથ અને મારી છેલ્લે નમ્ર વિનંતી કે આમાં લોક સાહિત્યના ઉપાસકો હોય એ વ્યસ્ત હોય, હું જાણું છું, સમજું છું, પણ છતાંય આ દિવસ પોતાની ડાયરીમાં ખાલી રાખે તો જગદંબાના આશીર્વાદ એના ઉપર વર્તશે. અહીંયા બધા આવે, બીજું કાંઈ નહીં, અમે જોઈને રાજી થઈએ સાહેબ. આ મારે કાંઈ તમારી સામે હું નાચું તો હારો ન લાગું, નહીંતર તો આમ નાચવાનું મન થાય છે કે અહીંયા એકાદી ગરબી લઈ લઉં. ખરેખર એમ થાય જો, આ તમને કહેવા માટે નથી કહેતો. અને મારા મનમાં આ બધું તૂર ચડેલું છે. હું વ્યાસ ઉપર પીઠથી નીચે ઉતરીને ક્યારે નાચું એ હવે કાંઈ નક્કી નથી. ખરેખર મને આવું થાય જ છે. મને આ ભણકારા વાગે છે કે હું ક્યારે આ કરી નાચું. આ કાનજી બાપાને ઘરે અમે ગયા મહેમાન, અરવિંદભાઈ બાપ, હું ફરી એક વખત રાજી થાઉં છું કે કાનજી બાપુના શતાબ્દીનો આપે આરંભ કર્યો અમરેલીમાં. અને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં કીધું કે કાનજી બાપુના પરિવારને પહેલાં જાણ કરજો, કે એને પૂછી લેજો કે બાપુ એને જાણ કર્યા વગર હું કરું કોઈ દિવસ. અને આપણો મનુભાઈ ને બધા હાજર હતા. એ કાનજી બાપાને ત્યાં અમે મહેમાન થયા, હું ને અમરદાસ બાપુ ને નટુભાઈ ચલાળા ને બધા ગયા ને એની ડેલી અમે ઉતર્યા. અને કાનજી બાપુ કહે કે હું બાપુ હમણાં આવું 2 મિનિટ. મને એમ કે ચા પાણી પીવાનું કહેવાય ગયા છે. અમે ડેલીએ બેઠા, 2 મિનિટ થઈ તો અમને થયું કેમ, ત્યાં તો બાપાનો અવાજ સંભળાણો, ચલ ભાઈ ફેટો ઉતારી. અને એકલો એકલો કાનજી બાપો રાહડા લઈ પોતાના કે સાધા રે આવ્યા એની આજ મારે ઘેર આનંદ ઘડી. આ સાધા 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 साधा कोने कहा जैने कुछ साधा है उसी को साधा कहते हैं. जिसने कुछ साधा है, साधा આવ્યા મારે ઘેર એવો મુજરો લેવાનો કાગને ફળીએ આનંદ આવે છે. આમ પોણિયા વરસ જાય છે આ કાગના ફળીએ. તો વસંત બાપુને કહેતો તો ગજીત તમારી ગઈ વખતે પારાયણ પૂરી થઈ હતી ના પાછું 1 વર્ષ થઈ ગયો પણ અને જલ્દી પાછું પોણિયું વરસ જાય. આ મને હમણાં બધા 75 વર્ષની યાદી બહુ આપે છે. એટલે ભાઈ શું કામ દુઃખી કરો છો ભાઈ સાહેબ? હવે વર્ષની લીધે તો થતા થઈ પણ આપણે થવું જ નથી ને. મારા 75 તેરી પૂરા થશે જ્યારે 5 સવાલના મને ઉત્તર મળશે. મારા મનમાં જે 5 પ્રશ્નો છે એના જે દિવસે ઉત્તર મળશે ત્યારે હું સમજીશ કે મારા 75 પૂરા થયા. હજી તો ઉત્તર ખોજું છું સાહેબ, હજી તો ઉત્તર મેળવવાના બાકી છે. એટલે 75 વર્ષ કાંઈ બહુ મોટી વાત તો. નગીનદાસ બાપુ શતાયો છે બાપો, હજી એવું ને એવું મગજ, એવી ને એવી કલમ, એવા ને એવા તાજા વિચારો, તળ ને ફળ, સોંસરી વાત, આ બધું હજી એમનેમ ચાલે છે. ઉંમર ને નાને કાંઈ લેવા દેવા નથી. જેની પાસે ઈશ્વરદત્ત કંઈક કલા છે એને કાળ લાગુ પડતો જ નથી સાહેબ. કલા છે કાળ ઉપર વિજય કરનારી છે. એવી કલા જગદંબાએ મારા સમાજને આપી છે. સમાજ ભૂખ્યો છે અને આપના તરફથી આવું બહુ જ પીરસાતું રહે અને સમાજમાં બધા જ રસનો અનુભવ થાય અને છેવટે શાંત રસમાં એકાંતે સુખમાસ્યતામ એ સ્થિતિ આપણે પહોંચીએ એવી જગદંબાના ચરણમાં પ્રાર્થના કરીને મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરીએ છીએ. હે વર્ષના દેવ, જલ્દી વર્ષ પૂરું કરજે. આમ થોડાક મહિના એમને કે આ અધિક માસ થાય એમ ક્ષય માસ આવતો હોય તો કેવું સારું. આ વખતે છે ને બાપુ, આ વખતે છે આસો મહિનો 2 છે એમ ક્યારેક 10 મહિનાનું વરહ ન આવે. આપણા જેવા ભૂખ્યા માણસે ક્ષુધા તુષારતા જનની સ્મરણ શંકરાચાર્ય કહે છે. છપાકો જલપાકો ભવતી મધુપાકો પમગીરા નિરાતંકો રંકો વિહરતિ ચિરમ કૌટિકન કઈ તવા પરણે કર્ણે વિશતિ મનુવર્ણે ફળમિદમ જન કો જાનીતે જનની જપની યમ જપ વિધો
चिता भस्मालेपौ गरलमशनम दिक्पद्धरो जटाधारी कंठे भुजगपतिहारी पशुपति कपाली भूतेशो भजति जगदीशैक पदवीं भवानी तत्पाणिं ग्रहण परिपाली फलविदम न मोक्षस्याकांक्षा न च विभवांछापि न च मे न विज्ञानापेक्षा शशिमुखी सुखेच्छा पुनः। तो साहेब અંતે તો આપણે બધાએ શાંત રસમાં જ પ્રવેશ કરવો પડે છે. અને વિનોબાજીને જ્યારે કોઈએ પૂછ્યું કે શાંતિની મૂર્તિ બનાવવી હોય તો કેમ બને, શાંતિનું ચિત્ર દોરવું હોય તો કેમ દોરાય, વિનોબાજીએ 5 મિનિટ માઉન્ટ રહ્યા કે બાબા બતાવો શાંતિનું ચિત્ર કે મૂર્તિ કેમ બને. ત્યારે કહ્યું કે તારી માતા તારા ઘરે ઓસરીમાં બેઠી હોય એને જોઈ લે, એ જ શાંતિની મૂર્તિ છે. શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે.